જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજિત 2024માં અવસર નામનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, જેમાં સેલિબ્રિટી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવશે. આવતી એપ્રિલમાં ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ, જેમાં ગુજરાતભરના ડાયરેક્ટર, પ્રોડ્યુસર તેમજ કલાકારો હાજરી આપશે. સુરતના 500થી વધારે કલાકારો આ પ્રોગ્રામમાં હાજરી આપશે. તેમના ઓર્ગેનાઇઝર એકતા ફિલ્મના ઓનર હિંમત લાડુમાર અને વૈશાલી જાનીકર છે. તેમજ એકતા ફિલ્મ માટેની ટીમ 40 વ્યક્તિની ટીમ આમાં તનતોડ મહેનત કરીને ભવ્યથી ભવ્ય મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ રહ્યો હતો. અને કાર્યક્રમ એટલો જ ઘણો સારો હતો કે આના માટે લોકોના રિસ્પોન્સ સારા આવ્યા હતા. તેના માટે અગાઉથી જાણ કરી હતી, છતાં આના માટે લોકો રહી ગયા હતા, છતાં પણ એ લોકોનો પ્રેમ બહુ જ આપવામાં આવ્યો હતો. જેથી આ પ્રસંગે લોકોને આ એક અવસર માટે જેટલું ઓછું હોય તેટલું ઘણું ઓછું કહે તે માટે બધાનો રિસ્પોન્સ સારો આવ્યો હતો અને મીડિયાનો પણ બહુ સપોર્ટ હતો. NN ન્યૂઝ સુરત. નમસ્કાર, હું છું એસ્ટ્રોલોજર વૈશાલી જાની. આજે અવસર જે પ્રોગ્રામ તમે કરવા જઈ રહ્યા છો તેના માટે લોકોને શું માહિતગાર કરશો? એકચ્યુઅલી અમે અગાઉ પણ અવસર 1, 2, 3 કરેલા છે અને હવે જે કરવા જઈ રહ્યા છે અવસર 4, અવસર 4. સુરતની અંદર જેટલા પણ કલાકારો છે, આર્ટિસ્ટ છે, જે લોકો ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અથવા તો હિન્દી ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા છે, એ બધા જ નાના મોટા કલાકારો જે સુરતની અંદર વસે છે, એમને સારું પ્લેટફોર્મ પૂરું પડી રહે અને એમને સુરત થકી જ એવા કામો મળે કે જે અહીંયાથી જ એમને પ્રોવાઈડ કરવામાં આવે. આ હેતુથી અમે બધા જ કલાકારોને, પ્રોડ્યુસરોને, ટેકનિશિયનોને બધાને એક પ્લેટફોર્મ પર ભેગા કરીએ છીએ અને બધાનું સન્માન કરીએ છીએ. શું કહેશો મીડિયા દ્વારા લોકોને કે આવા અવસરો પ્રોગ્રામ થતા રહેશે નેક્સ્ટ ટાઈમ પર પછી આ પ્રોગ્રામ થયા પછી? યસ, એકચ્યુઅલી અમે તો ટ્રાય કરીએ છીએ કે અવસર અનલિમિટેડ સુધી જાય અને સુરતની અંદર વસેલા તમામ કલાકારોને એટલું કામ મળે. સુરત આજે દરેક ધંધા સાથે સંકળાયેલું છે, જેમ કે ડાયમંડ્સ છે, કાપડ ઉદ્યોગ છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક જે ફિલ્મ જગત છે ને તેમાં સુરત પાછળ છે. અમદાવાદ, બરોડા, જે અધર સિટીઝની અંદર જે કલાકારોને કામ મળી રહે છે, તો સુરતને પણ, સુરતના કલાકારોને પણ એવું જ કામ મળી રહે, એક સારું પ્લેટફોર્મ મળી રહે એવી અમે આશા રાખીએ છીએ. સુરતનો પ્રથમ નંબર આવ્યો છે. યસ. ડાયમંડ હમણાં ઉદ્ઘાટન કરી છે ડાયમંડ બુશનું નરેન્દ્ર મોદી સાહેબ, તેના માટે શું કહેશો? બસ આશા એ જ છે કે જેમ ડાયમંડની અંદર આજે સરકાર જેટલું ઇન્વેસ્ટ કરી અને સુરતને જે પૂરું પાડ્યું છે, એવું ઇન ફ્યુચર ફિલ્મ જગત માટે પણ કંઈક પગલાં લે, એ આશયથી પણ અમે અવસર 4 કરીએ છીએ કે જેથી કરીને સરકારની નજરમાં પણ આવશે કે સુરતની અંદર કંઈક એવું થઈ રહ્યું છે જે કલાકારો માટે કંઈક પ્રયત્ન કરે છે. હાલમાં એરપોર્ટ બાજુ અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શૂટિંગમાં ચાલુ રહ્યું છે, તેના માટે શું કહેશો? યસ, અવસર 4 એટલા માટે જ કરી રહ્યા છીએ કે બહારના લોકો આજે સુરતની અંદર શૂટિંગ કરવા માટે ઇન્ટરેસ્ટ દાખવે છે, તો એમને જે નાના મોટા કે સાઇડ કલાકારોની જરૂર પડે છે તે સુરતમાંથી જ પ્રોવાઈડ થઈ જાય અને સુરતના કલાકારોને એક એવું પ્લેટફોર્મ મળી જાય કે જેમના માટે એમને કોઈ અધર સિટીની અંદર ટ્રાવેલ કરીને અથવા તો એને એવી મહેનત ન કરવી પડે કે ત્યાં જઈને એમને ઇન્ટરવ્યૂ આપવું પડે કે ત્યાં જઈને એમને કંઈ પણ એ પોતાની કળા દેખાડવાનું ત્યાં જઈને એમને કરવું. એના કરતાં જો સુરતની અંદર જ એ પ્લેટફોર્મ મળી જાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ. શું મેસેજ આપશો લોકોને આના માટે? બસ અવસર 1, 2 અને 3 ને ખૂબ સાથ સહકાર ને સપોર્ટ મળ્યો છે સુરત તરફથી. આગળ પણ અમે અવસર કરતા રહીશું અને સુરતની તમામ જનતાને બસ એક જ અપીલ છે કે સુરતના કલાકારોને ખૂબ સાથ સહકાર સપોર્ટ આપ્યો છે ને આગળ આપતા રહેજો. મારું નામ મહેશ પટેલ ગેરીતા છે. હું આ ફિલ્મની અંદર, આ ફિલ્ડમાં મારે લગભગ 20થી 22 વર્ષ થઈ ગયા છે અને હું એઝ અ ડિરેક્ટર, પ્રોડ્યુસર છું, પ્લસ ગુજરાતી ફિલ્મ આર્ટિસ્ટ એસોસિએશનનો પ્રમુખ છું. હવે મુખ્ય કે આપણે જે અવસર નામનો આ પ્રસંગ આવી રહ્યો છે, અવસર 4 અમે કરી રહ્યા, 3 પૂરા થઈ ગયા છે. હવે આનો મુખ્ય હેતુ એ છે કે દરેક કલાકાર, ટેકનિશિયન, નાનાથી લઈને મોટા વ્યક્તિ સુધી એક પ્લેટફોર્મ મળે અને દરેક એકબીજાના કોન્ટેક્ટમાં રહે, દરેકને એક સારું કામ મળે અને સુરતનું સારું નામ થાય કે ભાઈ સુરતની અંદર આજે દરેક ધંધાની ક્ષેત્રે જોઈએ તો કંઈક ના કંઈક છે જ. એ જ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બી સારા કલાકારો, સારા ટેકનિશિયનો આ સુરતની અંદર છે
આપણા સુરતના ઘણા કલાકારો બોલિવૂડ સુધી પહોંચી ગયા છે. તો અમારો એક ધ્યેય એવો છે કે આ પ્લેટફોર્મથી ઉગતા કલાકારો, ઉગતા ટેકનિશિયનો પણ આગળ પહોંચે અને એમનું નામ કરે. મહેશભાઈ, આવનાર સમયમાં જે આપણા કલાકારો સુરતની અંદરથી બોમ્બે વસ્યા છે, તો એ લોકોના માટે ને આપણા સુરતના કલાકારો આગળ વધે તેના માટે શું સંદેશો આપશો? બસ હું એ જ કહેવા માગું છું કે તમે સુરતની અંદર એકતા કરો, બધા જે કલાકારો છે, ટેકનિશિયન્સ એક સાથે રહો. તો જે આજે બહારથી બોમ્બેના શૂટિંગ માટે બી અહીંયા આવી રહ્યા છે બધા, તો આપણા કલાકારોને બી કામ મળવું જોઈએ. અમારો એસોસિએશનનો મેઇન ધ્યેય એ છે કે તમે જો સુરતમાં કોઈ પણ સ્ટેટમાંથી અહીં શૂટિંગ કરો છો તો અમારા કલાકારોને લાભ આપો. અમારે કે લડત બી ચાલુ રાખવી છે કે ભાઈ તમે બહારથી તમારા 20 કલાકાર લો તો અમારા 5 કલાકારને ચાન્સ આપો, અને એ રીતે આપણે કલાકારને આગળ ધપાવવા માગીએ છીએ. અત્યારે હાલ એરપોર્ટ બાજુ જે શૂટિંગનું કામ ચાલી રહ્યું છે, તો એના માટે શું કહેશો? બસ નહીં, અમે એવી જ આશા રાખીએ કે આજે દરેક ક્ષેત્રથી અહીંયા શૂટિંગ માટે આવે, એક માહોલ બને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે સારા લોકેશન, સારા કલાકારો સુરતની અંદર મળી રહે છે, સગવડ મળી રહી છે. એટલે હું દરેકને આવકારું છું કે તમે સુરતમાં આવો અને શૂટિંગ કરો. તો વિપુલભાઈ, આ અવસર 4 તમે જે કરી રહ્યા છો સુરતની અંદર, તો સુરતમાં ઘણા બધા આપણી ઇન્ડસ્ટ્રીઝમાં ટોપ પર છે. તો એ વિશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શું કરવા માગો છો, કઈ રીતે ટોપ પર લાવવા માગો છો? અમારા પૂરતા પ્રયત્નો એવા છે કે સુરતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અમે ટોપ પર લઈ જઈએ, અને એના માટે જ અમે આ અવસરનું આયોજન કરીએ છીએ કે જેથી કરીને સુરતના નાના નાના કલાકારોને એક મોટું પ્લેટફોર્મ મળે. અમે ગયા વર્ષે સુરતમાં 400 જેટલા કલાકારોને સ્ટેજ પર બોલાવી અને એમનું સન્માન કર્યું હતું, ને એમનો ઇન્ટ્રો આપ્યો હતો, જેથી કરીને શું છે કે દરેક વ્યક્તિ એકબીજાને કનેક્ટ થઈ શકે. સુરતનો પ્રથમ નંબર આવ્યો, ડાયમંડ બુશનું ઉદ્ઘાટન થયું, આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આપણને વ્યસ્ત મળ્યું છે, તેના માટે લોકોને શું સંદેશો આપશો મીડિયા દ્વારા? સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું છે, એના માટે સુરતના દરેક વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન. ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું, અને એ ઉદ્ઘાટન કરવા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પોતે અહીંયા આવ્યા હતા. એ સુરત માટે ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે. અને અમારા પ્રયત્નો એવા છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું પણ એવું કંઈક મોટું નામ સુરતમાં અમે કરીને બતાવીએ, જેથી કરીને અમને પ્રોત્સાહિત કરવા માટે ભવિષ્યમાં કદાચ અમારા પ્રયત્નો એવા રહેશે કે નરેન્દ્ર મોદી સાહેબ પોતે અમને પ્રોત્સાહિત કરવા માટે આવે અને અમે એમને ઇન્વાઇટ કરીએ. જી, આપનું નામ? મારું નામ હિંમત લાડુમોર છે. મારી કંપનીનું નામ એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ છે. એના અંતર્ગતમાં અમે સુરતનું અવસર નામનો તમે પ્રોગ્રામ કદાચ સાંભળ્યો હશે. અત્યારે અવસર 4 થવા જઈ રહ્યો છે. અવસર એટલે એક સેલિબ્રિટી સન્માન સમારોહ એન્ડ સ્નેહ મિલન, કે ફિલ્મ પરિવાર આપણો પરિવાર અંતર્ગત એક કાર્યક્રમ કરવામાં આવે છે દર વર્ષે. એપ્રિલમાં આ કાર્યક્રમ થશે, અને બધા જ કલાકારોને અમે ઇન્વિટેશન આપી અને 500 કલાકારોને એક મંચ પર બોલાવીશું, અને તેમનું એક ગેટ ટુગેધર થશે, એકબીજાની ઓળખાણ થશે. નાના કલાકારો મોટા કલાકારોને મળી શકશે, મોટા કલાકારો નાના કલાકારોને કામ આપવા માટે એ કટિબદ્ધ થશે, સંકલ્પ લેશે, અને તેના દ્વારા ફિલ્મ જગતનો વધુમાં વધુ ગ્રોથ થાય તે માટેનો અમે એક આ અંતર્ગત પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં હું હિંમત લાડુમોર અને વૈશાલી જાની એ બંને ઓર્ગેનાઇઝર છે, અને અમારી 20 વ્યક્તિની કમિટી આની અંદર કામ કરે છે. જે 20 જણાની જે કમિટી છે એમાં પણ ડિરેક્ટરો, કલાકારો સાથે અમારી સાથે જોડાયેલા છે. અમે સાથે મળીને એક સરસ મજાનું એક ગેટ ટુગેધર કરીએ છીએ, અને કરવાનો ભાવાર્થ એ કે આપણી ગુજરાતી ફિલ્મો જે લોકો જોતા નથી ત્યાં સુધી આપણો એક સંદેશ પહોંચે કે એક આપણી માતૃભાષા, એક આપણી ગુજરાતનું ગૌરવવંતી એક ભાષા ગુજરાતી ફિલ્મો જોવાય અને વધુ સારો ગ્રોથ કરે અને આપણી સંસ્કૃતિ જીવિત રહે, તે માટેનો ખૂબ જ અમે અનંત પ્રયાસ કરીએ છીએ. અને આ પ્રોગ્રામમાં હિતેન કુમારથી માંડી અને નાના કલાકારો સુધી બધા હાજરી આપે છે. તેમજ સારા ડિરેક્ટરો જેવા જશવંત ગાંગાણી આપણા સુરતના છે તેવા મોટા ડાયરેક્ટર પણ આપણને હાજરી આપશે. તેમજ હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, ચાંદની ચોપડા, ગયા વખતે અમે ઘણા સેલિબ્રિટી, મોના શાહ, રિદ્ધિ રાવલ તેમજ અન્ય 400થી વધારે કલાકારોએ હાજરી આપી હતી. પણ આ વખતમાં અમે મંત્રીમંડળને પણ ઇન્વિટેશન આપવાના છીએ, જેમાં કે
CR પાટીલ, હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રી સાહેબ, તેમજ 12 ધારાસભ્ય, શાલિનીબેન મ્યુનિસિપાલિટીના કમિશનર અને તેમજ ઘણા લોકોને અમે કલેક્ટર અને પોલીસ કમિશનરને પણ અમે ઇન્વિટેશન આપવાના છીએ. અને આ વખતનો કાર્યક્રમ એક અલગ રંગરૂપમાં હશે તેવું અમે સંકલ્પ કરીએ છીએ. અને સાથે મહેનત પણ અમારી કમિટી એટલું જ કરી રહી છે. અને અમારી આખી કમિટી એક સ્ક્રિપ્ટ બનાવી, પેપર વર્ક કરી અને પ્રોપર એની ઉપર વર્ક કરીએ છીએ.